चलो नमस्कार मित्रों, फरीथी एक बार आप चैप्टर नंबर 4 चालू कर चुक्या छीए। मित्रों एना उदाहरणना 2-4 दाखला જોઈ લઈએ એટલે આપણને જે સૂત્રો આપ્યા છે એ સૂત્રો વ્યવસ્થિત રીતે કેવી રીતે વાપરવાના છે એ આપણને ખ્યાલ આવી જાય। चलो मित्रों उदाहरण नंबर है 4.1। उदाहरण है 4.1। मित्रों नोट पेन अने कैल्सी लईने बेसजो अने तमारी चोपड़ी साथे राखो तो हूँ जे रकम वाँचू छूं ए रकमों तमने पण ख्याल आवे। चलो मित्रों चोपड़ी ली आवजो। चलो तो मित्रों काढ़ो उदाहरण नंबर 4.1। 200 ग्राम दळनो अने 1.5 मीटर लंबाईनो एक सीधो तार 2 एम्पियर विद्युत प्रवाह धरावे छे। तेने समक्षितिज अने समान चुंबकीय क्षेत्र बी में हवामां लटकतो राखेल छे तो चुंबकीय क्षेत्र मूल्य केटलू हशे। तो मित्रों सामेना पाना पर जो मने एक चित्र दोरेलू है। आ चित्र मित्रों जो आनी अंदर एल लंबाईनो एक प्रवाहधारी तार है जेनी अंदर थी आई जेटलो विद्युत प्रवाह पसार थाय। हवे बाह्य चुंबकीय क्षेत्र में तो मित्रों चुंबकीय क्षेत्र अहींया चोकड़ी वडे बताडेलुं छे। तो मित्रों जो चुंबकीय क्षेत्र चोकड़ी वडे बताडेलुं होय तो एनो अर्थ तमारे शुं करवानुं छे कि आ चुंबकीय क्षेत्र आपेला पृष्ठने लंब अंदर तरफ जती दिशामां। मित्रों खास ध्यान राखजो, चोकड़ी बताड़ी होय तो अंदर तरफ अने जो डॉट बताडेलो होय तो आपेला पृष्ठने लंबरूपे बाहर निकलती दिशा लेवानी चुंबकीय क्षेत्र। आ एक नियम है, बराबर है। એટલે અહીંયા ચોકડી બતાડી છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર છે। હવે વિદ્યુત પ્રવાહધારી તારને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં લટકાયેલો છે પણ છતાં એ સંતુલિત સ્થિતિમાં છે। કહેવાય એમાં એ ચુંબકીય ક્ષેત્રમાં લટકાયેલો હોવા છતાં ए संतुलित है। तो मित्रों संतुलित क्यारे थाय के भाई एना उपर लगता बळो समान मूल्यना अने परस्पर विरुद्ध दिशा में होय त्यारे। तो मित्रों एम दर धरावतो आ तार आपेलो छे तो आनु वजन बळ जे छे ए वजन बळ mg अधो दिशा में हशे। एनु दर m अने गुरुत्व बल એટલે वजन बळ अधो दिशा में हशे। हवे मित्रों ध्यान राखो आ तार जे छे ये तार ने चुंबकीय क्षेत्र में तमे मूक्यो तो तार पर लागतु चुंबकीय बळ जो तो एना पर लागतु बळ F इज इक्वल टू IL क्रॉस सदिश B सूत्र अनुसार बळे। હવે મિત્રો જો IL જે છે એની દિશા આમ છે। હવે ચુંબકીય ક્ષેત્ર અંદર છે। જો મિત્રો ધ્યાન દો આનો તાર છે, બરાબર। ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે IL એટલે આમ, चुंबकीय क्षेत्र એટલે આમ અંદર તરફ જતી દિશા એટલે બંને પરસ્પર લંબ થવાના અને પરસ્પર લંબ થવાના તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F = IL B જેવું થવાનું કારણ કે θ = 90 થવાનું। હવે મિત્રો ધ્યાન દો, હવે IL क्रॉस સદિશ મિત્રો ધ્યાનથી સમજો। IL क्रॉस સદિશની એની મારે દિશા શોધવી તો આ क्रॉस પ્રોડક્ટ છે। IL અને B થી બનતું સમતલ મારે વિચારવું પડે તો IL ની દિશા આમ છે, B ની દિશા આમ છે તો મિત્રો આ સમતલ આમ તૈયાર થવાનું। સમજો આ સમતલ આ રીતે તૈયાર થવાનું। હવે IL થી B તરફ આ સમતલ ઉપર સ્ક્રૂ મૂક્યો, IL થી B તરફ ફેરવજો, IL થી તમે B तरफ फेरवशो એટલે સ્ક્રૂ ફરશે વિષમ ઘડી દિશા। મિત્રો ધ્યાનથી સમજો
સ્ક્રૂ ફરશે વિષમ ગતિ. આનો અર્થ શું થયો કે આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ જે છે એ બળ ઉપર તરફ હશે. એટલે આ બળ જે ચુંબકીય બળ છે, ચુંબકીય બળ કેટલું ILB એ ઉપર તરફ હશે. જો વજન બળ અધો દિશામાં છે, ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં છે. આ બંને બળોની કિંમત જ્યારે સમાન મૂલ્યની થતી હશે ત્યારે સળિયો સંતુલિત સ્થિતિ ધારણ કરતો હશે. તો મિત્રો ધ્યાનથી સળિયાની સંતુલિત સ્થિતિ માટે mg બરાબર ILB કો ખબર ના પડે તો આ સામે ખબર છે તો ધ્યાન મારે b શોધવાનું છે. b બરાબર mg ભાગ્યા I into तो B is equal to चलो m ની કિંમત 200 ગ્રામ 200 into 10⁻³ g ની કિંમત 9.8 ભાગ્યા I વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? વિદ્યુત પ્રવાહ તો છે 2 એમ્પીયર. લંબાઈ કેટલી આપી છે? 1.5 મીટર. r e 1.5 મીટર. તો B is equal to चलो 2 અહીં ગઈ આ 2 ને ઉડાડી દો 10⁻⁻1 ગુણ્યા 9.8 અને ભાગ્યા 1.5. ચલો ચલાવો કેલ્ક્યુલેટર. તો 9.8 ભાગ્યા 1.5 ઇઝ ઇક્વલ ટુ 6.5 અને પાછળ છે 3 10⁻⁻1. तो B is equal to 0.65 चुंबकीय क्षेत्र છે मीन्स ટેસ્લા. ચલો મિત્રો કમ્પ્લીટ છે. મિત્રો ધ્યાનથી સાંભળજો જરા. આ ચુંબકીય ક્ષેત્રની કિંમત છે મિત્રો 4.2. ઉદાહરણ નંબર 4 પર મિત્રો ચોપડી લઈને બેઠા છો તમે ચોપડી લઈ આવો. ઉદાહરણ નંબર 4.2 જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય. મિત્રો ધ્યાનથી જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ ઉપર ગતિ કરતો હોય તો નંબર 1 ઇલેક્ટ્રોન જે ઋણ વિભારિત છે અને નંબર 2 પ્રોટોન જે ધન વિભારિત છે પર કઈ દિશામાં લોરેન્જ બળ લાગે. મિત્રો ધ્યાનથી પણ માત્ર મને એકલું ચુંબકીય ક્ષેત્ર જ આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? y અક્ષને સમાંતર. તો મિત્રો ધ્યાનથી આ છે ઉદાહરણ નંબર 4.2. જો આની y એક્સિસ થઈ ગઈ, આ y એક્સિસ અને માની લો કે આ રી x એક્સિસ, આ રી છે z એક્સિસ, આ છે ઉગમ બિંદુ. હવે મને શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર y અક્ષને સમાંતર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર b ની દિશા એ y અક્ષને સમાંતર છે અને ભારિત કણ જે છે એ ધન x દિશામાં v જેટલા વેગથી જતો રહ્યો છે. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી સમજજો કે મને એમ કહે છે પહેલા ઇલેક્ટ્રોન. ચલો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે એવો પ્રશ્ન પૂછ્યો. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં v જેટલા વેગથી ઇલેક્ટ્રોન દાખલ થાય. હવે આ બંને અક્ષો તો પરસ્પર લંબ હોય એટલે મિત્રો જો આવી સૂત્ર F is equal to Q સદિશ V ક્રોસ સદિશ P. તો ઇલેક્ટ્રોનનો વિભાગ માની લો કે E લઈ લો. બરાબર છે? હવે મિત્રો ખાસ સમજવાનું. ચલો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે છે? ધન x દિશામાં. તો V into એકમ સદિશ ઓફ I. બરાબર? અને ક્રોસ ચલો B into એકમ સદિશ ઓફ G. આવો હશે.
બી કઈ દિશામાં છે? ધન વાય દિશામાં. તો મિત્રો આ રહ્યો આઈ, આ રહ્યો જે અને આ રહ્યો કે. તો મિત્રો આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે એટલે કે થાય E is equal to E into જોજો મિત્રો I ક્રોસ J એટલે આનું સાદુરૂપ આપું તો QVV into એકમ સદિશો K. મિત્રો આવું આવવાનું. હવે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો કે અહીં ગાડી ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હશે, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એટલે આ ઋણ આવવાનું. તો હું એવું કહું કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એ ઋણ z અક્ષની દિશામાં હશે. તો ઋણ z અક્ષની દિશામાં હશે. ચલો મિત્રો ઓકે છે. હવે જો હવે આની અંદર હું પ્રોટોન મૂકું, નંબર 2 પ્રોટોન મૂકું. તો પ્રોટોનનો ચાર્જ ને ઇલેક્ટ્રોનનો ચાર્જ તો હરખો જ છે પણ આ કિંમત આવશે ધન, બાકી તો બધું એમનું એમ જ આવવાનું. એટલે એનો અર્થ એ થાય કે પ્રોટોન ઉપર લાગતું ચુંબકીય બળ કઈ બાજુનું છે? ધન z અક્ષની દિશામાં. મિત્રો આવા પ્રશ્નો છે ને નીટની પરીક્ષામાં પૂછાય. તમે જે બધી કેલ્ક્યુલેશન કરે જાઓ છો અને હકીકત એમાંથી આવું નહીં કરશો તો મિત્રો આ પદ સમજવા જોઈએ. v અને b એ તો પરસ્પર લંબ છે એટલે એના વચ્ચેનો ખૂણો તો 90 હશે. ખ્યાલ આવે છે? એટલે ક્રોસ પ્રોડક્ટ કોનો થશે? I ક્રોસ J નો થશે. ચલો 4.3 મિત્રો પાઠ્યપુસ્તકનું પાન નંબર 139. 4.3 ઉદાહરણ 4.3. ચલો મિત્રો વાંચું છું, તમે પણ ધ્યાન રાખો. 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁻7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, જો ઇલેક્ટ્રોનનું દળ પણ આપેલું છે એનો વીજભાર પણ આપેલો ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? એના ગતિપથની લંબરૂપે દાખલ કર્યો એટલે એનો ગતિપથ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ જવાની. એટલે ગતિપથની ત્રિજ્યા કેટલી હશે, તેની આવૃત્તિ કેટલી હશે અને તેની ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. કૌંસમાં લીધું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 10⁻⁹ જૂલ. તો મિત્રો જો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આપણને B is equal to 6 × 10⁻⁴ ટેસ્લા. चलो वेग આપેલો વેગ v is equal to 3 × 10⁻⁷ મીટર પર સેકન્ડ. બાકીના બધા અચળાંકો આપણને આપેલા છે. ચલો મિત્રો ગતિપથની ત્રિજ્યા શોધવી. તો મિત્રો ધ્યાનથી કેન્દ્રગામી બળ is equal to ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. Therefore mv²/r is equal to qvv. વીજભાર કેવી રીતે દાખલ થયો? ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એટલે θ બરાબર 90 થઈ જવાનું એટલે સીધું સૂત્ર આવું આવી જશે. ચલો v કેન્સલ. Therefore r is equal to mv ભાગ્યા qv. તો મિત્રો પહેલા આપણે ત્રિજ્યા શોધવી છે. આ નંબર 1 આપી દો. તો therefore r is equal to ચલો દળ લખો. દળ કેટલું આપ્યું છે મને? 9 × 10⁻31. વેગ આપ્યો છે 3 × 10⁻7. q ની કિંમત 1.6 × 10⁻⁹ અને b આપ્યું છે 6 × 10⁻⁴. चलो મિત્રો ગણતરી કરું છું. r is equal to ચલો આ 3 × 6
तो मित्रों पहला आ आंकड़ो लाई दઉં છું तो 9 भाग्या चलो 2.81 હવે ઘાતાંક લખું છું 10 રેઝ ટુ जो 31 મોથી 7 ગયા એટલે 24 અને 10 રેઝ ટુ અહીંયા આવશે -24 અને વત્તા 19 ને 4 30 એટલે પ્લસ 30 તો r इज इक्वल टू 10 रेज़ टू -1 વધશે 0.28 मीटर r is equal to 0.28 मीटर। चलो मित्रों मारे आवृत्ति शोधवी तो मित्रों जो आ समीकरण है ने ये समीकरण ने नंबर 1 कही दो आवृत्ति नु सूत्र मित्रों कोई दिवस तैयार करવું नहीं। चलो बीजो नंबर शोधવું છું आवृत्ति तो r is equal to m r ओमेगा भाग्या qb v is equal to r ओमेगा મૂકી દીધા r r કેન્સલ આવો તો qb આમ જશે qb is equal to m ओमेगा therefore omega is equal to qb upon m therefore 2 pi f is equal to qb upon m तो मित्रों અહીંયા લખું છું f is equal to qb upon જોજો 2 pi into m जो मित्रों ચોપડીઓ છે ને આ આવૃત્તિને ન્યુ વડે બતાવે આવો સંકેત કરેલો બરાબર છે તો f is equal to 1.6 10 raised to -90 चलो b ની કિંમત b એટલે r 6 into 10 raised to -4 ભાગ્યા 2 ગુણ્યા 3.14 m ની કિંમત m એટલે આપણને કેટલો આપ્યો છે 9 into 10 raised to -31 चलो 3 दू 6 3 दू 6 3 કરી 9 એટલે ઘાતાંક ગોઠવી નાખું મિત્રો જો પેલા આંકડો લઈ લઉં છું 1.6 ભાગ્યા 0.16 0.1698 चलो मित्रों घातांक गोठવું तो ऊपर जो 10 ની आ 19 ने 3 -23 बराबर नीचे थी ऊपर 31 लाना प्लस 31 f is equal to 0.1698 into 10 raised to चलो 31 मोथी 23 गया એટલે આ 10 raised to 8 hertz तो f is equal to મિત્રો આમો બે વડે ગુણી નાખો એટલે 16.98 into 10 raised to 6 hertz therefore f is approximately अब 16.98 17 લખી શકું 17 અને 10 raised to 6 मेगाहर्ट्ज चलो ओके હવે આપણી પાસે આવૃત્તિ આવી ગઈ અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે તેની ઊર્જા શોધવાની મિત્રો જો તેની ઊર્જા શોધવાની હવે એને નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હશે એટલે એને ગતિ ઊર્જા હશે તો નંબર 3 મારું છું તેની ગતિ ઊર્જા k is equal to 1/2 mv નો સ્ક્વેર તો મિત્રો ગમે એમ કરી પહેલા v લાવો v લાવવા માટે જો આને સમીકરણ નંબર 1 કહી દો મિત્રો અમે આ આવૃત્તિ તમે શોધીને તો નિયમિત વર્તુળાકાર ગતિ થાય જો तो v તમને આપેલો આ v તમને આપેલો છે જો આ v તમને આપેલો તો v इज इक्वल टू તમે પરિઘ ભાગ્યા આવર્તન લો પરિઘ ભાગ્યા આવર્તન
तो E इज इक्वल टू आउट થાય 2 પાઈ r ઇન્ટુ f તો f ને સૂત્ર કરતા બને આવૃત્તિ આવી જાય તો આનો આ જવાબ આવે હવે v ની કિંમત તો મને આપેલી છે તો k ઇઝ ઇક્વલ ટુ ચલો 1/2 m ની કિંમત 9 ઇન્ટુ 10 રેઝ ટુ -31 અને v ની કિંમત ચલો 3 ઇન્ટુ 10 રેઝ ટુ 7 આખાનો સ્ક્વેર મિત્રો તમે ઉતારતા રહેજો ચોપડીએ માત્ર ને માત્ર જવાબો છાપેલા હોય એવું છે ચલો k ઇઝ ઇક્વલ ટુ આ 1/2 9 ઇન્ટુ 10 રેઝ ટુ -31 ગુણ્યા 3 નો વર્ગ 9 10 ની 14 ચલો a is equal to चलो 9 9 81 भाग्या 2 गुणे चलो 31 मोती 14 गया 17 10 रेज़ टू -17 k बराबर 40.5 गुणे 10 रेज़ टू -17 जूल आवशे मित्रों मारे सामे लावी छे इलेक्ट्रॉन वोल्ट तो मित्रों 1 इलेक्ट्रॉन वोल्ट 1.6 10 रेज़ टू -19 जूल था तो आटला जूल बराबर 1 इलेक्ट्रॉन वोल्ट तो आटला जूल बराबर केटला तो k इज इक्वल टू 40.5 10 रेज़ टू -17 અને ભાગ્યા 1.6 10 रेज़ टू -19 तो k इज इक्वल टू 40.5 भाग्या 1.6 25.31 इंटू 10 रेज़ टू 2 25.31 10 रेज़ टू 2 से आयो इलेक्ट्रॉन वोल्ट तो मित्रों मारे किलो इलेक्ट्रॉन वोल्ट में लावो k बराबर 553.1 इंटू 10 रेज़ टू 3 अब लखाय बोलो 553 मित्रों 10 रेज़ टू 3 करे એટલે આવું ના આવે 2 આવું થઈ જાય બરાબર છે 2.531 10 રેઝ ટુ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે સીધો હવે 10 રેઝ ટુ 3 કાઢી નાખો તો E ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ચલો ઓકે છે મિત્રો તમે કરજો चलो उदाहरण नंबर 4.4 मित्रों आ एवा प्रकारना दाखला है तमारा स्वाध्यायमां आ थियरी ने लगतो एक पण प्रश्न नथी आ उपयोग आवशे मित्रों जो स्वाध्याय उदाहरणनो 4.4 उदाहरण 4.4 एक साइक्लोट्रॉन साइक्लोट्रॉन ની આગળના લેક્ચરમાં વાત કરીશું પણ સિદ્ધાંત તો આપણને ખબર જ છે હવે એક સાયક્લોટ્રોન ની દોલન આવૃત્તિ આપી છે મને f = 10 મેગાહર્ટ્ઝ આવૃત્તિ આપી દીધી પ્રોટોન્સ ને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય બળ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર મારે શોધવાનું છે तो d ની ત્રિજ્યા મને ત્રિજ્યા આપેલી છે જેની અંદર એ ભ્રમણ કરે છે ને d એની ત્રિજ્યા આપી છે r = 60 સેન્ટીમીટર એટલે પ્રોટોનના ગતિપથની ત્રિજ્યા તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઊર્જા પણ શોધવાની છે અને કૌંસમાં મને અચળાંક આપેલા છે એમાં માસ ઓફ પ્રોટોન પણ આપેલું છે
અને ઇલેક્ટ્રોનનો કે પ્રોટોનનો મને ચાર્જ પણ આપ્યો. તો મિત્રો મારે શોધવું છે ચુંબકીય ક્ષેત્ર B. તો મિત્રો ધ્યાનથી મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો સીધું કેન્દ્રગામી બળ is equal to ચુંબકીય બળ તો mv square by r is equal to ચુંબકીય બળ લઈ લો qvb vv કેન્સલ. હવે મિત્રો તમારી પાસે સૂત્ર આવશે r is equal to mv upon q into v. મારે મિત્રો b શોધવાના છે. r આપ્યો છે, v મને આપ્યો નથી. જો એટલે રેખીય વેગ જે છે એ રેખીય વેગ મારે તો પહેલા ગણી લેવો પડે. રેખીય વેગ તો રેખીય વેગ એનો રેખીય ઝડપ v is equal to 2 pi r upon capital V. પરિઘ ભાગ્યા આવર્તન. તો v is equal to 2 pi r into l આવું થશે. તો મિત્રો જો મારે એક તો વેગ શોધવો હતો ને, આ વેગ શોધવો હતો કારણ કે મારે ગતિ ઊર્જા શોધવી છે એટલે વેગ તો શોધવો જ પડશે. તો v is equal to 2 pi r into r આપેલો છે, f આપેલો છે. તો મિત્રો હું v શોધી નાખું. v is equal to ચલો 2 ગુણ્યા 3.24 r ની કિંમત 60 into 10 raised to minus 2 અને ગુણ્યા f ની કિંમત 10 raised to 7 મેગા એટલે 10 raised to 6 10 raised to 7 થશે. તો v is equal to ચલો મિત્રો ગુણાકાર કરું છું. ગુણાકાર કરી નાખું 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 is equal to ચલો 376.8 અને ગુણ્યા આ આવશે 10 raised to 5 મીટર પર સેકન્ડ. v ની કિંમત અહીં મારી પાસે આટલી 376 હવે 10 raised to 5 મીટર પર સેકન્ડ. મિત્રો આ v ની કિંમત આવો મૂકી દો તો b ને સૂત્ર કરતા બનાવો. તો b is equal to b આવશે mv upon q into r. બરાબર છે. તો b is equal to m એટલે 1.67 10 raised to minus 27 પ્રોટોન આપેલો છે. v ની કિંમત આવી, v ની કિંમત 376.8 10 raised to 5 અને ભાગ્યા q 1.6 10 raised to minus 90 r ની કિંમત 60 ગુણ્યા 10 raised to minus 2. તો મિત્રો b is equal to જો પેલા ભાગાકાર કરી નાખો તો 376.8 ગુણ્યા 1.67 ભાગ્યા 1.6 ભાગ્યા 60 જવાબ આવ્યો 6.55. એની પાછળ 4 એટલે 55 જ રાખવું. 10 raised to ચલો 27 માંથી પહોંચી ગયા એટલે -22 અને 19 ને 2 21 થશે. 21 ઉપર પ્લસ 21 v is equal to 6.55 10 raised to minus 1 v is equal to 0.65 તેસ્તા 66 b is equal to approximately 0.66 તેસ્તા. चलो बिल्कुल सरल है मित्रों. चलो હવે ગતિ ઊર્જા શોધવી. તો વેગ તૈયાર કર્યો આપણી પાસે. ચલો ગતિ ઊર્જા શોધવી. k is equal to 1/2 mv no square 1/2 1.67
10⁻27 અને v નો સ્ક્વેર એટલે 376.8 ગુણ્યા 10⁵ આખાનો સ્ક્વેર ગણતરી કરશો જવાબ શું આવશે જૂલમાં ઇઝ ઇક્વલ ટુ ચલો 1.67 ગુણ્યા 376.8 10 ની 10 ઘાત અને આ છે -27 ચલો મિત્રો ઇઝ ઇક્વલ ટુ 1.67 ગુણ્યા 376.8 ગુણ્યા 376.8 અને એના ભાગ્યા 2 ચલો આવે છે 11 8 55 1.8 બરાબર અને અહીંયા આવશે 10⁻17 આ સામો આવે મિત્રો જવાબ આ જૂલનો ચલો k ઇઝ ઇક્વલ ટુ 0.8 10⁻17 અને ભાગ્યા 1.6 10⁻90 એટલે આ આંકડાને ભાગ્યા 1.6 ચલો એટલે જવાબ આવશે અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 74,094.89 અને ઉપર આવશે 10⁻². આ સામા આવ્યું ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ તો મિત્રો જો હવે આ 1 2 3 4 હું 4 પોઈન્ટ કાપી દઉં તો મિત્રો k ઇઝ ઇક્વલ ટુ 7.4 કરી નાખું 7.4 અને ગુણ્યા અહીંયા 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકું 10⁻6 કરી નાખીએ બરાબર છે તો k ઇઝ ઇક્વલ ટુ 7.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 7.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર 7 આપેલા તમે કેલ્ક્યુલેશનમાં જરા ધ્યાન રાખજો કે મારી કઈ ભૂલ થાય છે કે નથી થતી લગભગ તો સાચું જ છે 7.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનો એક્ઝેક્ટ જવાબ છે છતાં તમે મિત્રો ચેક કરજો ઓકે